નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બીએ વિષયની એકમ કસોટી અને એ પણ વિદ્યાર્થી મિત્રો તૃતીય એટલે કે ત્રીજી એકમ કસોટી. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી એકમ કસોટી અને એમાં પણ આપણા સરસ મજાના ચેપ્ટર નંબર 6 અને 7. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી એકમ કસોટીનું પેપર તમારી સમક્ષ વિથ સોલ્યુશન રજૂ કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી આ વિડીયો તમે જોજો, કારણ કે આ જે પેપર છે એની તમને પીડીએફ પણ મળવા પાત્ર છે યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન પર. એના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જેમાં તમને નોટિફિકેશન સેક્શનમાં આ એકમ કસોટી 3 ની પીડીએફ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે વિથ સોલ્યુશન જવાબ સાથે હું તમને પ્રશ્ન બેંક સોલ્વ કરાવું છું. બીએ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12. જોઈએ ચાલો બાળકો, વિભાગ એ આવે છે એમસીક્યુ. 1 થી 5 પ્રશ્નો એમસીક્યુ ના આવશે અને ફરજિયાત પ્રશ્નો છે દરેકના 5 ગુણ. પહેલો પ્રશ્ન છે, તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું? બાળકો, ઉચ્ચ સંચાલન સપાટીથી તળ સપાટી આવીએ ને એને માહિતી સંચાર કહેવાય, પણ તળ સપાટીએથી ઉચ્ચ સંચાલન સપાટીએ જઈએ એને કહેવાય બાળકો માહિતી પ્રેષણ. દોરવણીના કયા તત્વોમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે? તો બાળકો, દોરવણીનું એવું એકમાત્ર તત્વ છે કે જેમાં દેખરેખ, જોઈ લો, નિરીક્ષણ કરવું. ટીચર હોય ક્લાસમાં સુપરવિઝન કરતા હોય તો નિરીક્ષણ કરતા હોય, દેખરેખ રાખતા હોય, નિયમન આખા ક્લાસનું નિયમન કરતા હોય અને પરીક્ષાનું વિશ્લેષણ પણ કરતા હોય છે. એટલે દોરવણીનું કયું તત્વ છે? નિરીક્ષણ, કે જેમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? બાળકો, અંકુશ ક્યારે જડ ન હોવું જોઈએ. અંકુશ તો એ સકારાત્મક વિધેયાત્મક છે, નિષેધાત્મક નથી. એટલે અંકુશ એ જડ પ્રવૃત્તિ પ્રક્રિયા નથી. અંકુશ પ્રક્રિયાનો કયો પ્રથમ તબક્કો કયો છે? બાળકો, પ્રથમ તબક્કો, અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે ધોરણોની સ્થાપના. જો આપણે ધોરણોની સ્થાપના કરીશું ને બાળકો એને, તો સ્થાપિત ધોરણો સુધી પહોંચવાના પરિણામ થશે અને પછી આપણે સરખામણી કરી શકશું કે સ્થાપિત ધોરણો પ્રમાણે કામ થયું છે કે નહીં, અથવા ધોરણો વધુ ઊંચા સ્થાપિત થઈ ગયા છે, વધુ નીચા સ્થાપિત થઈ ગયા છે, શું કરવું. પછી નંબર 5, એકમમાં સ્થાપિત ધોરણો કરતા વધુ સારા પરિણામ મળે ત્યારે શું કરવામાં આવે છે? તો બાળકો, એકમમાં સ્થાપિત ધોરણ કરતા વધુ સારા પરિણામ મળે એનો મતલબ આપણે ધોરણો ટાર્ગેટ જ નીચા નક્કી કર્યા છે, તો ધોરણો સુધારીને બાળકો ઊંચા સ્થાપિત કરવા જોઈએ. ઓકે, ચાલો સેક્શન બી. આના પણ જવાબ મળશે, જોડાયેલા રહેજો છેલ્લે સુધી. ઓકે, વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને બાળકો, તમારી પ્રથમ પરીક્ષા માટે હમણાં જ 1 તારીખથી ભવિષ્યવાણી આવી રહી છે, અને આ ભવિષ્યવાણીનો લાભ જો તમારે લેવો હોય તો વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે ભવિષ્યવાણી જે છે એમાંથી તમને એટલો બધો ફાયદો થવાનો છે તમારી પહેલી પરીક્ષામાં, ત્યાર પછી બીજી પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં પણ. માટે જોડાયેલા રહેજો. સેક્શન બી છે, અવિશ્વાસ અને ડરથી માહિતી સંચાર ઉપર શું અસર થાય છે? આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો. અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે? તો સાહેબ, દરેક સપાટીએ, કારણ કે અંકુશનો જન્મ જ આયોજનની સાથે થાય છે. કામગીરીનું માપન શા માટે જરૂરી છે? ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા છે? તો સેક્શન બી જે છે બાળકો, ઓકે, એમાં ટોટલ 5 પ્રશ્નો આવશે અને બધા ફરજિયાત છે. સેક્શન સી, પ્રત્યેક પ્રશ્નનો 2 ગુણ. ઓકે, 11 નંબર છે, અભિપ્રેરણથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે કઈ રીતે? અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે, કેવી રીતે? ઓકે, ચાલો આગળ જોઈએ બાળકો. સેક્શન સી માં બંને પ્રશ્નો ફરજિયાત છે. સેક્શન ડી માં 3 માર્ક્સના પ્રશ્નો છે, લખવાના છે. દરેક પ્રશ્નનો 3 ગુણ લખવાના છે, કોઈ પણ 2, જેમાં 13 અથવામાં 13 છે. નિરીક્ષકના કાર્યો જણાવો, સારા નેતાના ગુણો જણાવો. ત્યાર પછી આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો. વિભાગી, પ્રત્યેક પ્રશ્નનો 5 ગુણ, બંનેમાંથી એક પ્રશ્ન લખવાનો છે. તમારી જાણકારી માટે કહી દો કે 7મો ચેપ્ટર છે અંકુશ, એમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછવાની શક્યતા ઓછી છે.
માટે છઠ્ઠો ચેપ્ટર જે છે બોર્ડમાં પણ પૂછાય છે, એટલે અહીંયા ખાસ છઠ્ઠા ચેપ્ટરના 5 ગુણના પ્રશ્નોની તૈયારી કરજો. દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. અને 15 નંબર નાણાકીય પ્રોત્સાહનોની સમજ આપો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હજુ એકવાર કહું છું કે હમણાં ટૂંક સમયમાં 1લી તારીખે આવતી 1લી તારીખે ભવિષ્યવાણી આવી રહી છે આપણી પ્રિય વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર. તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. લાંબો સમય સુધી જોડાશો, તમને ફાયદો થશે. શેર કરજો વિડીયોને તમારા મિત્રો ભાઈબંધ સુધી, અને એ લોકો પાસે પણ ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો, જેથી એ પણ આનો લાભ લઈ શકે, ભવિષ્યવાણીનો ફાયદો લઈ શકે. ચાલો આના જવાબ છે. ઓકે, આપણે MCQ ના જવાબ તો જોયા. શોર્ટ ક્વેશ્ચન. અવિશ્વાસ અને ડરથી માહિતી સંચાર ઉપર શું અસર થાય છે? તો જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. આધુનિક માહિતી સંચારના સાધનો તો ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ, SMS, ટેલેક્સ વગેરે. અંકુશનું કાર્ય સંચાલનની મેં કીધું એમ દરેક સપાટીએ થાય છે. કામગીરીનું માપન શા માટે જરૂરી છે? તો બાળકો, આપણે અગાઉથી જે ધોરણો નક્કી કર્યા હોય એ ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જાણવા માટે કામગીરીનું માપન જરૂરી છે, કે ધોરણો નક્કી કર્યા એ પ્રમાણે કામ થાય છે, તેનાથી વધુ થાય છે કે તેનાથી ઓછું થાય છે. ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા છે? તો સરકારની નીતિમાં હાલતા ફેરફાર થાય, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણો અભિરુચિમાં ફેરફાર થાય, હરણફાળ, હરીફાઈ, હડતાલ, કાચા માલની તંગી વગેરે જેવા બાહ્ય પરિબળો ધંધાને અસ્તિત્વને જોખમમાં મૂકે છે, ને વળી પાછા આ બાહ્ય પરિબળો ધંધાના નિયંત્રણમાં હોતા નથી. વિભાગ સી. અભિપ્રેરણથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે, કઈ રીતે? તો વિભાગ સી ના 2 પ્રશ્નો છે, સ્ક્રીનશોટ લઈ લેજો બાળકો. 12 નંબર છે, અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે, કેવી રીતે? ત્યાર પછી વિભાગ ડી, નિરીક્ષકના કાર્યો જણાવો. તો કે બાળકો, જો 3 ગુણનો પ્રશ્ન છે તો 3 ગુણના પ્રશ્નમાં 6 મુદ્દા લખવાના, એનાથી વધુ એક પણ ન લખો ને તોય તમને પૂરા માર્ક્સ મળવા પાત્ર છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. અથવા સારા નેતાના ગુણો. તો સારા નેતાના ગુણો, ઓકે, એમાં શારીરિક ગુણો, બૌદ્ધિક ગુણો, ઓકે, માનસિક ગુણો ની વિશે ચર્ચા કરવાની છે. 3 મુદ્દા લખવાના છે, શારીરિક ગુણો, બૌદ્ધિક ગુણો અને માનસિક ગુણો, પૂરા માર્ક્સ. આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ. આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુ સમાન છે. આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન છે. આયોજનની શરૂઆત થતાની સાથે સાથે જ અંકુશનો શરૂઆત થાય છે, એટલે કે આયોજન એ અંકુશનો જન્મદાતા છે. ઓકે, ચાલો વિભાગી. દોરવણીનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો. જો વિભાગ ઈ નો પ્રશ્ન તમે લખો એટલે સૌથી પહેલા અર્થ લખવાનો, પ્રસ્તાવના લખવાની, ત્યાર પછી અર્થ લખવાનો, ત્યાર પછી દોરવણીની લાક્ષણિકતાઓ સમજાવવાની, હે, બધા મુદ્દા વ્યવસ્થિત 4-5 લીટી 4-5 લીટીમાં 5 મુદ્દા સમજાવવાના, 8-10 મુદ્દા હોય તો, અને છેલ્લે બાળકો સારાંશ લખશો એટલે તમને પૂરા માર્ક્સ મળવા પાત્ર છે. અથવા નાણાકીય પ્રોત્સાહનોની સમજ. તો નાણાકીય પ્રોત્સાહનોમાં આવશે નફામાં ભાગ, સહભાગીદારી, બઢતી, બોનસ, ત્યારબાદ કમિશન. આ બધા બાળકો નાણાકીય પ્રોત્સાહનો છે. ઇનામો, ઓકે, સલાહ અને સૂચનો. ડન. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલની આ 3ય એકમ કસોટીનું પેપર તમને ખૂબ ફાયદામંદ રહેવાનું છે. આ પેપરની ખાસ અને ખાસ તૈયારી કરજો અને વિદ્યાકુલ ગુજરાતી ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે ભવિષ્યમાં આવી રહી છે ભવિષ્યવાણી. અને બાળકો, આ જે પેપર છે એકમ કસોટી 3 નું, તે પેપર BA વિષયનું તમારે જો PDF સ્વરૂપે જોઈતું હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, તેમાં તમને મળી જશે.